સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે તમારી સમક્ષ એક એવો હૃદયસ્પર્શી અને ગંભીર વિષય લઈને આવ્યા છીએ, જે કદાચ મુખ્યધારાના મીડિયાની હેડલાઇન્સમાં તમને જોવા નહીં મળે, પરંતુ તેની વાસ્તવિકતા અત્યંત ભયાવહ છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તર પૂર્વ ભારત અને ખાસ કરીને આસામમાં આવેલા વિનાશક પૂર વિશે। મિત્રો, આ વર્ષે આસામમાં પૂરે અભૂતપૂર્વ તારાજી સર્જી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આસામના અંતરિયાળ વિસ્તારોમાં આખાને આખા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અથવા તો ધોવાઈ ગયા છે। લાખો લોકો બેઘર બન્યા છે, તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે, અને આંખો સામે તેમનું સર્વસ્વ પાણીમાં તણાઈ ગયું છે। મીડિયામાં આ વિનાશનું યોગ્ય કવરેજ નથી થઈ રહ્યું, પણ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારી મદદ હજુ સુધી પહોંચી શકી નથી। પરંતુ કહેવાય છે ને કે જ્યાં અંધકાર સૌથી વધુ ઘેરો હોય છે, ત્યાં જ આશાનું કિરણ સૌથી વધુ પ્રકાશિત થાય છે। આ કઠિન સમયમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો દેવદૂત બનીને પૂરગ્રસ્તોની વહારે આવ્યા છે। જ્યાં સામાન્ય હોડીઓ કે સરકારી તંત્ર નહોતું પહોંચી શક્યું, ત્યાં સંસ્થાના સ્વયંસેવકો હોડીઓ દ્વારા પોતાના જીવના જોખમે આ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યા છે। આસામના શિવસાગર જિલ્લામાં પૂરથી પ્રભાવિત પરિવારોની મદદ માટે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ સંસ્થા દ્વારા યુદ્ધના ધોરણે એક વિશાળ રાહત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 9 ઓગસ્ટ 2026મી ડીમૌ વિધાનસભા ક્ષેત્રના નિમાજન ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં રાહત શિબિરો ધમધમી રહી છે। અત્યાર સુધીમાં 500મી વધુ પરિવારોને સીધી મદદ પહોંચાડવામાં આવી છે, અને સંસ્થાનું લક્ષ્ય એક સપ્તાહની અંદર આશરે 1000 જેટલા પૂરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું છે। આ કોઈ નાનું કામ નથી। અમદાવાદના શાહીબાગ બીએપીએસ મંદિર અને કોલકાતા બીએપીએસ મંદિર સમિતિના સીધા માર્ગદર્શન હેઠળ આસામના મંગલદઈ વિસ્તારના 35મી વધુ બીએપીએસ સ્વયંસેવકો રાત દિવસ જોયા વિના આ રાહત કાર્યમાં સેવારત છે। આ સ્વયંસેવકો ઘરે ઘરે ફરીને કાદવ અને પાણી ખૂંદીને દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી મદદ પહોંચાડી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ રાહત કીટ માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેમાં એક પરિવારને નવેસરથી જીવન શરૂ કરવા માટેની પ્રાથમિક જરૂરિયાતોનો બારીકાઈથી ખ્યાલ રાખવામાં આવ્યો છે। દરેક પરિવારને આપવામાં આવતી રાહત કીટમાં 2 ધાબળા, 2 ચાદર, 2 ઓશિકા, 2 ગાદલા, 2 ડોલ અને 2 મગનો સમાવેશ થાય છે। આ એ વસ્તુઓ છે જે પૂરના પાણીમાં સૌથી પહેલા નષ્ટ થઈ જાય છે। બીજી એક સૌથી નોંધપાત્ર અને હૃદયને સ્પર્શી જાય તેવી બાબત એ છે કે સંસ્થાએ માત્ર મનુષ્યોની જ નહીં, પરંતુ અબોલ પશુઓની પણ ચિંતા કરી છે। પૂરમાં પશુઓ માટેનો ચારો પણ નષ્ટ થઈ જતો હોય છે। તેથી આ રાહત કીટની સાથે દરેક પરિવારને તેમના પશુઓ માટે 50 કિલો પશુ આહાર, ઘાસચારો અને પશુઓ માટેની જરૂરી દવાઓ પણ આપવામાં આવી રહી છે। પૂર જેવી કુદરતી આપત્તિ માત્ર આર્થિક કે ભૌતિક નુકસાન જ નથી કરતી, પરંતુ માણસને માનસિક રીતે પણ તોડી નાખે છે। આથી રાહત સામગ્રીની સાથે સાથે બીએપીએસના સંતો અને સ્વયંસેવકો દ્વારા પૂરપીડિતોને આધ્યાત્મિક અને માનસિક હૂંફ પણ આપવામાં આવી રહી છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતે એક પત્ર લખીને તમામ પૂરપીડિતો માટે વિશેષ પ્રાર્થના કરી છે અને આ વિસ્તારમાં જલ્દીથી પરિસ્થિતિ સામાન્ય બને તેવી મંગળ કામના કરી છે। આ સેવાની જમીન પર કેવી અસર થઈ રહી છે તેનું એક ઉદાહરણ નિમાજન ગામના એક વડીલ મહિલાના શબ્દોમાં જોવા મળે છે। ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું હતું કે પૂરમાં મારું બધું જ તણાઈ ગયું હતું। મને લાગ્યું હતું કે હવે જીવનમાં કશું જ બચ્યું નથી, પણ બેપ્સના લોકોએ અહીં આવીને અમને એક નવી આશા આપી છે। હવે મારું ઘર ફરીથી ઘર જેવું લાગશે। जो लोग कहते हैं कि साधु सिर्फ मंदिरों में माला जपते हैं और प्रार्थना करते हैं, तो उनको असम की ये तस्वीर जरूर देख लेनी चाहिए। जब असम बाढ़ से डूब रहा था, तब बीएपीएस स्वामीनारायण संस्था के साधु सिर्फ इंसानों की नहीं, बल्कि गौ माता की भी मदद के लिए ग्राउंड पर उतरे। बाढ़ से प्रभावित 300 से ज्यादा परिवारों की गौ माताओं के लिए 2000 किलो से भी ज्यादा चारे की व्यवस्था की। इतना ही नहीं, प्रभावित परिवारों की गायों की सहायता के लिए पशु चिकित्सकों से परामर्श लेकर के दवाई की भी व्यवस्था की। क्योंकि जब इंसान मुसीबत में होता है तो अपनी तकलीफ बता सकता है, किसी से सहायता मांग सकता है, लेकिन सोचिए बेजुबान जानवर और गौ माता किससे जाकर मदद मांग सकता। और इसीलिए इन साधुओं ने बीड़ा उठाया
गौ माताओं की सहायता करने के लिए, उनकी सेवा करने के लिए, और उन्होंने बाढ़ प्रभावित क्षेत्रों में जा करके गौ माता की भी सहायता की, उसकी सेवा की। इसलिए बीएपीएस स्वामीनारायण संस्था के साधु ग्राउंड पर उतरे और गौ माता का सहारा बने। साधु सिर्फ मंदिरों तक सीमित नहीं होते, जरूरत जहां होती है सेवा वहां पहुंचती है। મિત્રો, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી દેશ અને દુનિયામાં જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે રાહત અને પુનર્વસન કાર્યમાં હંમેશા અગ્રેસર રહી છે। સંસ્થાનો મૂળ મંત્ર છે કે આપત્તિની ઘડીમાં માનવ સેવા એ જ સૌથી મોટી પ્રભુ સેવા છે। શિવસાગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આ રાહત કાર્ય હજુ પણ અવિરત ચાલુ જ રહેશે। આ વિડિયો દ્વારા મારો ઉદ્દેશ્ય તમને ત્યાંની ભયાનક વાસ્તવિકતાનો ખ્યાલ આપવાનો છે। આજના સમયની સૌથી મોટી માંગ એ છે કે આ ફસાયેલા અને સર્વસ્વ ગુમાવી ચૂકેલા લોકો સુધી જીવનજરૂરી વસ્તુઓ પહોંચે। આ કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ચાલી રહેલા આ રાહત કાર્યમાં તમારા તરફથી કરવામાં આવતું કોઈપણ યોગદાન કે મદદ એક મોટો આશીર્વાદ સાબિત થઈ શકે છે। જો તમે આર્થિક મદદ ન કરી શકો તો ઓછામાં ઓછું આ વિડિયોને વધુને વધુ લોકો સુધી શેર કરીને જાગૃતિ ફેલાવવામાં ચોક્કસ મદદ કરજો। તમારા એક શેરથી કદાચ કોઈ જરૂરિયાતમંદને મોટી મદદ મળી શકે છે। અને હા, એ પૂરગ્રસ્ત લોકો માટે અને દિવસ રાત સેવા કરી રહેલા સ્વયંસેવકો માટે કોમેન્ટમાં એક નાનકડી પ્રાર્થના ચોક્કસ લખજો। અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા અને આ વિડિયોને અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ચાલો માનવતાના આ કાર્યમાં આપણે પણ આપણો સાથ આપીએ। જય સ્વામિનારાયણ।